Hello friends, we start our Unit 3 series in Mathematics 4 of BSc, lecture number 8. We start Unit 2 series, first of definition series. If u1, u2 up to un is a finite sequence of real numbers, then u1 plus u2 plus up to un up to is called an infinite series. અહીંયા up to છે એટલા માટે શું કહેશું એને infinite series કહેશું. It is called by summation un. આપણે એને કઈ રીતે બતાવશું તો કે summation un. The sum of its first term is denoted by થોડાક આપણે સમનો આપણે un નો સમ કરવો u1 plus u2 plus up to un તો એને કઈ રીતે ડિનોટ કરશું આપણે Sn is equal to u1 plus u2 plus up to plus un. તો હવે આપણે કન્વર્જન્સ સિક્વન્સ તો આપણે શીખ્યા પણ આજે આપણે શું કરશું કન્વર્જન્સ સિરીઝ. તો ડેફિનેશન થોડી ઘણી એના જેવી જ છે. એમાં મેઇન વસ્તુ શું છે તો કે લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એસએન જે તમારું જે છે u1 પ્લસ u2 એ બધાનો સમ હોવો જોઈએ. ખાસ શું છે કોઈ પણ સિક્વન્સ આપેલી હોય એનો સમ જે છે એસએન અને એમાં તમે લિમિટ લગાડો એનો આન્સર એલ આવે એટલે કે ફાઇનાઇટ ઓર યુનિક આવે. તો શું થશે એના ખાસ કરીને સિક્વન્સ પણ કેવી હોવી જોઈએ કન્વર્જન્ટ હોવી જોઈએ. એનો મતલબ એ જ થાય આ જે લાઇન છે એના ઉપરથી શું કહી શકાય કે સિક્વન્સ કેવી છે કન્વર્જન્ટ. તો આ લાઇન તમે ના લખો ને ઓનલી આ લખો તો પણ ચાલે. તો લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એસએન ઇઝ ઇક્વલ ટુ એલ ઇઝ ઇક્વલ ટુ ફાઇનાઇટ ઓર યુનિક ધેન ધ સિરીઝ સમેશન યુએન ઇઝ કન્વર્જન્ટ સિરીઝ. ઇટ મીન્સ સમેશન યુએન કન્વર્જિસ ટુ એલ. એટલે કન્વર્જન્સ સિરીઝનો મેઇન મતલબ શું છે તો કે જે એનું જે લિમિટ મળે એ ફાઇનાઇટ અને યુનિક મળવી જોઈએ. તો આપણે એનું કન્વર્જન્સ શું થશે એલ થશે. ઓકે. ડાયવર્જન્સ સિરીઝ લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એસએન. હવે એસએનમાં તમે લિમિટ લગાડો તો પ્લસ ઓર માઇનસ ઇન્ફાઇનાઇટ આવે કાં તો પ્લસ ઇન્ફાઇનાઇટ અથવા તો માઇનસ ઇન્ફાઇનાઇટ. એટલે કે ઇટ મીન્સ કે સિરીઝ કેવી હોય ડાયવર્જન્ટ હોય. તો આવી સિરીઝને શું કહેશું આપણે આ સિક્વન્સ કેવી હોય ડાયવર્જન્ટ. તો આવી સિરીઝને શું કહેશું ડાયવર્જન્ટ સિરીઝ. નેક્સ્ટ એના પછી ઓસિલેટરી સિરીઝ લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એસએન ઇઝ ઇક્વલ ટુ ફાઇનાઇટ. જો ખાસ યાદ રાખજો આમાં શું છે આ કન્વર્જન્ટ જેવી થોડી ઘણી ડેફિનેશન છે કે ફાઇનાઇટ તો થશે પણ બાજુમાં શું હતું એન યુનિક હતું. આમાં શું છે બટ નોટ યુનિક. ઓસિલેટરી સિરીઝમાં ફાઇનાઇટ આવે પણ યુનિક નો આવે. એટલે કે 1 -1 જોઈને એક્ઝામ્પલ આપણે આગળ આવશે કે ઘણી વખત આ રીતની એક સિક્વન્સ આપેલી હોય -1n તો આનો આન્સર શું આવશે -1 1 -1 1. તો આનો યુનિક આન્સર નહીં આવે. કેવું આવશે ફાઇનાઇટ તો આવશે પણ યુનિક નહીં આવે. એટલે કે 1 -1 બંને એનો આન્સર આવશે. તો આ જે સિરીઝ છે એ કેવી થશે ઓસિલેટરી સિરીઝ. ધેન ધ સિરીઝ UN ઇઝ ઓસિલેટરી સિરીઝ. હવે ખાસ કરીને આપણે જે સિરીઝ જે છે એનું નોટેશન તમારે એસએન જે છે આ તમારે આગળ ઓલરેડી આવી ગયા છે 1 + 2 + 3 + up to n. તો આ n છે એ શું છે એનું nth ટર્મ છે એટલે કે UN ઇઝ ઇક્વલ ટુ n થાય. પણ એમાં તમે સમેશન લગાડો એટલે કે સમેશન n ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે આખાનો સમ શું થશે. આપણે કેમાં લિમિટ લગાડવાની હતી આના સમની અંદર લિમિટ લગાડવાની હતી. એટલે કે 1 + 2 + 3 + up to n ઇઝ ઇક્વલ ટુ આપણે આ ફોર્મ્યુલા આગળ પણ આવી ગઈ છે n × n + 1/2. તો આ તમારે યાદ રાખવાનું છે કે સમેશન n ઇઝ ઇક્વલ ટુ n × n + 1/2. તો એ જ આપણું એસએન થશે. હવે એવી રીતે એસએન જો તમને આવી સિક્વન્સ આપેલી હોય કે 1³ + 2³ + 3³ + up to n³. તો એનું n શું થશે સમેશન n³. આ સમેશન n³ આ n³ છે એનું લાસ્ટ ટર્મ છે પણ આ બધાનો સરવાળો શું થશે તો કે n² × n + 1² / 4. તો આ તમારું શું થયું એસએન થયું. એવી જ રીતે સમેશન n² 1², 2², 3² up to n². તો એનું શું થશે n × n + 1 × 2n + 1/6. તો આ ત્રણે ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની રહેશે કે આની મદદથી આપણે ઘણા બધા એક્ઝામ્પલ ગણશું. જો ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ ટેસ્ટ ધ કન્વર્જન્સ ઓર ડાયવર્જન્સ ઓફ ધ સિરીઝ. જો આ જે છે સિરીઝ 1 + 3 + 5 + 7 + up to ઇન્ફાઇનાઇટ સુધી છે એ કન્વર્જન્ટ છે કે ડાયવર્જન્ટ છે એ ચેક કરવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે એનું લાસ્ટ ટર્મ ખબર હોવી જોઈએ. 1 + 3 એટલે કે કેવી બધી વેલ્યુ આવે છે ઓડ વેલ્યુ બધી આવે છે. તો એનું લાસ્ટ ટર્મ 2n - 1. જો n ની જગ્યાએ 1 મૂકશો તો શું આવશે 2 - 1 એટલે 1 થઈ ગયું. n ઇઝ ઇક્વલ ટુ 2 મૂકશો તો 2 × 4 - 1 એટલે 3 થઈ ગયું. તો બધા ટર્મ આની મદદથી મળવા
જોઈએ સમેશન n રનિંગ 1 ટુ ઇન્ફાઇનાઇટ એ પ્રમાણે. તો આપણું ટર્મ મળી ગયું 2n-1. તો એમાં તમે સમેશન લગાડો. તો આ જે છે હવે ડાયરેક્ટ આ 2n-1 માં આપણે લિમિટ નથી લગાડવાની, ખાસ યાદ રાખજો. આ 2n-1 માં સમેશન લગાડવાનું છે અને પછી એનો જે આન્સર આવે એમાં તમારે લિમિટ લગાડવાની છે. 2n-1 સમેશન બંનેમાં લગાડશો તો શું આવશે? 2 સમેશન n માઇનસ સમેશન 1. સમેશન 1 એટલે હંમેશા શું થશે? n, અને સમેશન n તો એ આપણે ઓલરેડી આગળ ફોર્મ્યુલા આવી ગઈ અહીંયા. તો એનો આપણે યુઝ કરશું ત્યાં n ઇન્ટુ n+1/2, 2 કેન્સલ, n² પ્લસ n માઇનસ n, તો આન્સર આવશે n². તો આપણું આનું સમ શું મળ્યો? આ બધાનો સમ શું મળ્યો? ક્યાં સુધી છે? જો સપોઝ 10 સુધી હોય તો 10નો સ્ક્વેર એટલે શું આવશે? 100 આવશે. તો એ રીતે તો આનો સમ કેવો મળ્યો આપને? Sn ઇઝ ઇક્વલ ટુ n². હવે તમે Sn માં n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ લગાડો અને આન્સર શું આવે છે? તો કે n² છે, n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એટલે આન્સર આવશે ઇન્ફાઇનાઇટ. તો ધ ગિવન સિરીઝ ઇઝ ડાયવર્જન્ટ. તો આ સિરીઝ કેવી થશે? ડાયવર્જન્ટ. ઓકે, સેમ એ જ રીતે બીજો એક્ઝામ્પલ છે, તમારે જાતે કરવાનો છે. ખાલી મેં તમને nth ટર્મ શોધી દીધું છે. nth ટર્મ તમને આ ત્રણ જે આપેલા છે, ઓલું n², સમેશન n, સમેશન n² અને સમેશન n³, એની સિવાયના કોઈ હોય, આ તમને nth ટર્મ તમને ફાઇન્ડ કરતા ન આવડતું હોય તો શું કરવાનું? તો કે આનું nth ટર્મ કેવું હશે એ ફાઇન્ડ કરવા માટે તમારી પાસે એક ફોર્મ્યુલા છે, Tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી. એ એટલે તમારું ફર્સ્ટ ટર્મ, n એટલે આપને કેટલામું ટર્મ છે એ ખબર નથી એટલા માટે n નો n એમનેમ રાખવાનો, અને ડી એટલે ડિફરન્ટ કેટલો છે બંને વચ્ચે, 4-1 એટલે 3, 7-4 એટલે 3, 10-7 એટલે 3, તો ડિફરન્ટ 3 સિમ્પ્લિફાય કરો એટલે 3n-1, તો એ તમારું શું થશે? 3n-2 એ તમારું લાસ્ટ ટર્મ થશે. અમે એમાં તમારે સમેશન લગાડો અને એ જે આન્સર આવે એ શું થશે? Sn. તો એ તમારે હોમવર્કમાં કરવાનો છે અને એનો આન્સર આવશે ડાયવર્જન્ટ. સેમ આ જ રીતે કરવાનો છે, તમે જે રીતે કર્યું છે આ રીતે. એવી રીતે આનું સમેશન 2n-1 નું અહીંયા જેમ આપણે સિમ્પ્લિફાય કર્યું એ જ રીતે તમારે ત્યાં શું કરવાનું છે? સમેશન 3n-2 નું સિમ્પ્લિફાય કરવાનું છે અને જે આન્સર આવે એમાં n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ લગાડો તો ડાયવર્જન્ટ આવે છે કે કન્વર્જન્ટ આવે છે એ ચેક કરવાનું. પણ આનો આન્સર કેવો આવશે? ડાયવર્જન્ટ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. 1², 3², 5². જો આમાં શું છે? 1², 3² તો છે એટલે એના લાસ્ટ ટર્મમાં સ્ક્વેર તો આવશે, પણ 1, 3, 5 તો એનો મતલબ શું થશે? 2n-1. તો એનું લાસ્ટ ટર્મ શું થશે? 2n-1 નો હોલ સ્ક્વેર. એમાં સમેશન લગાડો અને એ જે આન્સર આવે એ તમારું શું થશે? Sn. તો Sn ઇઝ ઇક્વલ ટુ સમેશન 2n-1 હોલ સ્ક્વેર. 2n-1 હોલ સ્ક્વેરનું સિમ્પ્લિફાય કર્યું અને બધાને અલગ અલગ સમેશન આપેલા છે. 4 એમનમ, સમેશન n² ની ફોર્મ્યુલા, સમેશન n ની ફોર્મ્યુલા અને સમેશન 1 ની ફોર્મ્યુલા. એ થઈ જાય પછી જે કેન્સલ થાય તો એને કેન્સલ કરશું એટલે આ ટર્મ આવશે. હવે આમાં તમે સિમ્પ્લિફાય કરો નહીં તો ચાલે, કેમ કે અહીંયા તમને દેખાય છે કે શું છે? n, અને આમાં તમારે શું લગાડવાનું છે? લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ. તો અહીંયા બધા ઉપર n અંશમાં જ છે તો શું થશે? n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ. તો આન્સર કેવો આવશે? ઇન્ફાઇનાઇટ આવશે. n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ કરશો તો આના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આન્સર કેવો આવશે? ઇન્ફાઇનાઇટ. એટલે આન્સર આવશે ગિવન સિરીઝ ઇઝ ડાયવર્જન્ટ. એ રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ, ડિસ્કસ ધ કન્વર્જન્સ ઓફ. જો હવે આપણે તમે આનો સમ તમને ખ્યાલ નથી, 1/2 × 3, 1/3 × 4, 1/4 × 5 પ્લસ અપ ટુ કેવી વેલ્યુ લીધી છે? 3 પછી 2 પછી સીધું 3, 3 પછી 4, એટલે 4 પછી 5 અપ ટુ n પછી n+1 અથવા તો n+1 × n+2. અહીંયા n ઇન્ટુ n+1 નથી લીધી. શું કામ? કેમ કે તમારું જે સિરીઝ ક્યાંથી ચાલુ થયું છે? 2 થી. જો આની જગ્યાએ તમારે અહીંયાથી ચાલુ થયું હોત ને 1 × 2 થી, તો તમારું લાસ્ટ ટર્મ આવું આવત, n × n+1. પણ આપણો આમાં લાસ્ટ ટર્મ કેવું આવશે? આમાં તમે n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો એટલે પહેલું ટર્મ આવી જવું જોઈએ, એ તમારું લાસ્ટ ટર્મ હોય. અહીંયા 1 મૂકશો તો 1+1 એટલે 2 અને 1+2 એટલે 3. તો આપણું લાસ્ટ ટર્મ કયું આવશે? 1/n+1 × n+2. હવે તમે આમાં એકેય આગળની સમેશન n વાળી કે સમેશન n² વાળી કે n³ વાળી એકેય ફોર્મ્યુલા યુઝ કરી શકશો નહીં. તો આમાં તમારે લોજિક ચલાવવું પડશે કે વચ્ચેના બધા ટર્મ કેન્સલ થઈ જશે. જો જ્યારે તમને આ ટાઈપના ફોર્મ આપેલા હશે ત્યારે બધા એક્ઝામ્પલમાં એક જ પ્રોસિજર થશે કે 2માં અહીંયા શું છે? 3 અને 2, તો 3 - 2/2 × 3 આ રીતે આપણે લખી શકીએ. એવી જ રીતે 4 અને 3 છે તો 4 - 1 એટલે શું થાય? 1 જ થાય, અને અપોન 4 × 3 તો છે જ. એ રીતે 5 અને 4 છે તો 5 - 4 અપોન શું થશે? 5 × 4. એ રીતે અહીંયા n+2 અને n+1 છે તો એ બંનેનો સબટ્રેક્ટ કરો તો એ પણ શું આવવાનું છે?
1 જ આવશે. પણ આ ફોર્મ લખાઈ જાય પછી 3ના ડિનોમિનેટરમાં 2 into 3 એટલે 3 કેન્સલ એટલે 1/2. એવી જ રીતે 2ના ડિનોમિનેટરમાં 2 into 3 એટલે 2 કેન્સલ અને 1/3. ઓકે, 4ના ડિનોમિનેટરમાં 3 into 4 એટલે 4 કેન્સલ 1/3. એ જ રીતે 3ના ડિનોમિનેટરમાં 3 into 4 એટલે 3 કેન્સલ 1/4. સેમ એ રીતે બધા આપણા ફોર્મમાં એ વસ્તુ કરવાની છે. તો તમે જોશો તો બધા વચ્ચેના ટર્મ કેવા થશે? કેન્સલ. -1/3 +1/3, -1/4 +1/4. એ જ રીતે આગળનું આ ટર્મ કેવું હશે? -1/n+1. તો એની સાથે કેન્સલ થશે. તો ફર્સ્ટ અને લાસ્ટ બે ટર્મ તમારી પાસે વધશે અને એ તમારું શું રહેશે? SN. આમાંથી જો સમેશન નીકળી ગયું છે. શું કામ? કેમ કે આપણે ડાયરેક્ટ આમાં સમેશન લગાડવું હતું અને એનું કોઈ ફોર્મ્યુલા આપણી પાસે હતી નહીં, એટલા માટે આપણે આ પ્રોસિજર કરેલી છે. હવે આનો આ દાખલો એક્ઝામ્પલ સેમ આપણે આગળ બીજી મેથડથી પણ ગણશું, પણ આ જો તમને મેથડ કીધી હોય તો તમારે આ કરવી પડે. એટલે બધા એક્ઝામ્પલમાં જેમાં થતું હોય આ પ્રોસિજર વચ્ચેના ટર્મ કેન્સલવાળી, તો આપણે આ રીતે કરશું. હવે અહીંયા સિમ્પ્લિફાઈ કરો, અને અહીંયા મલ્ટીપ્લાય, અને અહીંયા મલ્ટીપ્લાય, n+2 -2/n+2. તો તમારું SN શું આવશે? n/2 × n+2. જો અહીંયા સમેશન નથી એ ખાસ ધ્યાન રાખજો. હવે આ થઈ જાય પછી ડાયરેક્ટ એમાં શું લગાડવાનું છે? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. અહીંયાથી n કેન્સલ કરવા માટે નીચેથી n કોમન કાઢવો પડશે અને પછી n કેન્સલ થશે અને બાકીનું જે વધ્યું એમાં n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ લગાડો એટલે આન્સર અહીંયા 0 થઈ જશે. તો 1/2 × 1 એટલે 1/2. તો આન્સર કેવો આવ્યો? ફાઇનાઇટ એન્ડ યુનિક. અહીંયા કાઉન્સમાં તમારે લખી નાખવાનું કે આ કેવો વેલ્યુ છે? ફાઇનાઇટ એન્ડ યુનિક. The given series is convergent and it converges to 1/2. Okay. Next example. So that the series summation -1n is oscillatory. તો આ તમને દેખાય જ છે કે ભાઈ આ કેવું છે? ઓસિલેટરી છે. એનો કોઈ ફાઇનાઇટ નંબર તમને મળશે નહીં. ફાઇનાઇટ તો મળશે પણ યુનિક નહીં મળે. SN = તમે આમાં મૂકશો 1 2 3 4 5 તો 1 -1 1 -1 એ રીતે આવશે, n ટાઈમ્સ આવશે. તો કાં તો આ બધા ટર્મ એકબીજા સાથે કેન્સલ થતા હશે ને જો એક વધારાનું હશે તો કેવું આવશે? 1 આવશે, અને કાં તો બધા કેન્સલ થશે તો 0 આવશે. એટલે આપણી પાસે બે જ ઓપ્શન છે કે કાં તો 1 આવે અથવા તો 0 આવે. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ SN = finite but not unique. તો સિક્વન્સ કેવી થશે આવડિયા? -1n is oscillatory series. હવે આપણે થોડીક નોટ આપેલી છે કે કોઈ પણ સિક્વન્સ હોય એ કન્વર્જન્ટ હોય તો એમાં લિમિટ લગાડો તો એ હંમેશા 0 જ આવે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ un = 0. આ નોટ્સ તમારે ખાસ યાદ રાખવાની છે કે સમેશન un is convergent then લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ un = 0. પણ એનાથી ઉલટું હોય, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ un = 0 હોય તો એવું જરૂરી નથી કે આ જે સિરીઝ છે એ કન્વર્જન્ટ જ હોય. કદાચ નોય હોય અને કદાચ હોય પણ. એટલે આ ઉલટું જે છે એ પોસિબલ નથી. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ un = 0 હોય તો સિક્વન્સ સિરીઝ un છે કન્વર્જન્ટ હોય અને ના પણ હોય. એવી રીતે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ un is not equal to 0 તો શું થશે? સમેશન un is not convergent. જો is not equal to 0 હોય તો કન્વર્જન્ટ તો નહીં જ હોય. ઓકે, તો આપણે આના ઉપરથી ખાસ યાદ રાખવાનું છે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ un is not equal to 0 તો un કેવું થશે? કન્વર્જન્ટ થશે નહીં. ઇફ un is a series of positive terms and limit n tends to infinite un is not equal to 0. un ના બધા ટર્મ કેવા હશે? પોઝિટિવ ટર્મ હશે અને લિમિટ n tends to infinite un છે is not equal to 0 હશે તો આપણે શું કહી શકશું કે આ જે સિરીઝ છે એ કેવી છે? ડાયવર્જન્ટ છે. તો આ નોટ્સ તમારે ખાસ યાદ રાખવાની છે. આના ઉપરથી આપણે આગળ એક્ઝામ્પલ કરશું. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.